નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 18મી ઓગસ્ટ અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં રહેલી છે પૂરની આગાહી। જ્યાં દર્શક મિત્રો ગણતરીની કલાકોમાં ગુજરાતમાં જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જાહેર કરી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ। અને મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિશય ભારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાણા છે। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં કોપાયમાન થયા છે મેઘ રાજા। અને હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ખાસ કરીને મિત્રો ગાડીઓ પાણીમાં તણાતી હશે, મકાનો પાણીમાં ડૂબતા હશે, મકાનો પાણીમાં તણાતા હશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહી છે અને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં અત્યારે મઘાણ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આ મઘાણ નક્ષત્રના સમયગાળા દરમિયાન જે વરસાદ પડે છે એ વરસાદ અમૃત સમાન ગણવામાં આવે છે। ખેતી લાયક અને પીવાના પાણી માટે આ નક્ષત્રનું પાણી ખૂબ જ ફાયદાકારક રહે છે। પરંતુ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ છે મિત્રો લાંબો ચાલવાનો છે, એટલે કે મિત્રો 3 થી 4 દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે। ગુજરાતમાં સાબેલાધાર વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો હવે જાણીશું કે ગુજરાતના અમદાવાદ, વડોદરા, આ સાથે મિત્રો ગાંધીનગર લાગુના વિસ્તારની સાથે સાથે મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને અત્યારે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। અને મિત્રો હજુ પણ એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે અને પાકિસ્તાનમાં પણ મિત્રો પૂરની તબાહી જોવા મળી છે। અને આવી જ રીતે ગુજરાતમાં પણ હવે પછીની કલાકોમાં છે મિત્રો પૂરની આગાહી સામે આવી છે। મિત્રો આ વાવાઝોડું નથી પરંતુ ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં મિત્રો સામાન્ય રીતે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળશે। આકાશ પાતાળ એક થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે। આગામી 3 કલાકમાં જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અતિશય ભારે વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોમાં રાજકોટ, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છ લાગુનો વિસ્તાર છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, નવસારી, દમણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો આવનારી 3 કલાકની અંદર તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ માટે કેવું હવામાન જોવા મળશે, કારણ કે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ડરાવની આગાહી વ્યક્ત કરી છે। તો આ તમામ અપડેટો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કઈ રીતે વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી છે। ગુજરાત તરફ અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અત્યારે કવર કરતી જોવા મળી છે। ને મિત્રો હજુ પણ બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય બનતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને મિત્રો અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ ગુજરાતના અત્યારે ઘણા બધા ભાગોને ધમરોળી રહ્યો છે। હવે મિત્રો તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે ગુજરાતમાં કઈ રીતનું હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ સાથે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોની સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર ભાવનગર રાજકોટ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। અને પૂર્વ ગુજરાતના જેમાં પણ મિત્રો વડોદરા ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર કાળા વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો। હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે। અને આગામી દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં 19 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ અને કરંટ જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ રીતે મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતૂર થયો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારની અંદર અત્યારે કહી શકાય તો 15 થી લઈને મિત્રો 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાઈ કિનારાના ભાગોની અંદર। આ સાથે મિત્રો હવે પછી ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે। કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે અને અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ અત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને છે એ કવર કરતી હોય એવા હવામાન સમાચાર છે। પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ પોતાના છૂટા છવાયેલા વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે। આ મિત્રો એક સાથે એક વરસાદી સિસ્ટમના 3 ભાગ થયા છે। એક ભાગ તમે જોઈ શકો છો કે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યો છે, બીજો ભાગ ગુજરાતનો દ્વારકા તરફ અને ત્રીજો ભાગ મુંબઈથી લઈને અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહેલી છે વરસાદી સિસ્ટમ। જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી 20 તારીખના રોજ પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર કચ્છ લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો જો સૌરાષ્ટ્રના વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ અને ખાસ કરીને મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। બાકી ગુજરાતના તમે મિત્રો આ વિસ્તાર જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના તમે જોઈ શકો છો સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ તો સામાન્ય રીતે જોવા મળશે। અને જે રીતે મિત્રો આંકડા સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો હવે આપણે નવા મોડલના માધ્યમથી જાણીશું કે વરસાદી સિસ્ટમ કઈ રીતે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને ગુજરાતના કયા વિસ્તારની અંદર હવે પછી ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તમે નિરખીને જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સાથે બંગાળની ખાડીમાં ફરી એકવાર નાનું લો પ્રેશર વરસાદી સિસ્ટમ બન્યું છે જેના કારણે અત્યારે પૂર્વ ભારતના ભાગોની અંદર છે એ આગામી કલાકો માટે રેડ એલર્ટનું સિગ્નલ છે। જેમ જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પર તમે જોઈ શકો છો કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી ગઈ છે। જેના કારણે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે। કચ્છ છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ છે જોવા મળશે। તમે મિત્રો જોઈ શકો છો કે હવે પછી જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર બની શકે કે ત્યાં વરસાદી ઘટ જોવા મળશે, વરસાદી માત્રામાં છે એ થોડો ઘટાડો નોંધાઈ શકે।
હવે મિત્રો આપણે જાણીશું કે GFS મોડેલ સામે આવી રહ્યું છે. મુંબઈથી લઈને કોંકણના દરિયાઈ કાંઠે પહોંચેલું જે વરસાદી સિસ્ટમનું માળખું છે એ સતત અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ ઉત્તર દિશા તરફ આગળ વધતા જ ગુજરાતમાં મિત્રો રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં મિત્રો આકાશ પાતાળ એક થશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ દિવસો ચેન્જ થયા અને મિત્રો ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે પછી 8 થી 12 ઇંચ સુધીના વરસાદની સાથે પૂરની પણ આગાહી સામે આવી છે. ધોળા દિવસે ગુજરાતમાં અંધારપટ છવાશે તેવા હવામાન સમાચાર છે. 21 તારીખના વર્ષમાં તમે જોઈ શકો છો ગુજરાતના ચારેય દિશાઓ તરફથી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મિત્રો અતિશય ભારે વરસાદ છે. ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શકે છે એવા મિત્રો હવામાન સમાચાર છે. ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. અને મિત્રો હવે તમે જોઈ શકો છો આજે વહેલી સવાર દરમિયાન અમુક વિસ્તારો ગુજરાતના એવા છે કે જ્યાં હજુ પણ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભાવનગરમાં તો મિત્રો જાણે મેઘરાજા હવે વરસવાના નથી એવા હવામાન સમાચાર છે. કારણ કે મિત્રો મહુવામાં પણ અત્યાર સુધીમાં મિત્રો સૌથી ઓછો વરસાદ પડ્યો હોય એવો તાલુકો મહુવા બની ગયો છે અને રાજુલા આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા છે પડી રહ્યા છે. પરંતુ મિત્રો અતિશય ભારે વરસાદ કે ગણતરીમાં 2 થી 3 કલાક સુધી 2 થી 3 કલાકની અંદર ધોધમાર વરસાદ પડે એવા કોઈ હવામાન સમાચાર નથી. વીજળીના ચમકારા પણ ગુજરાતમાં છે એ પડી રહ્યા છે. પરંતુ અત્યારે ગુજરાતના ખાસ કરીને ભાવનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, બોટાદ લાગુના વિસ્તારમાં છે એ સૌથી ઓછો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આ વર્ષ 2025 અંતર્ગત સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા આંકડા સામે આવ્યા. પરંતુ બંગાળની ખાડીવાળી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સતત અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇન છે, સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત નજીક હોવાના કારણે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ વાવાઝોડા સાથે છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પણ મિત્રો તમે જોઈ શકો છો. પરંતુ આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી આવી છે એ અરબ સાગરના દરિયામાં આવવાની સાથે જ અરબ સાગરનો દરિયો ફરી એકવાર ગાંડોતુર થશે અને આ વરસાદી સિસ્ટમની જે રેખા છે, આ સ્ટોફ લાઇનો છે એ અત્યારે ઉત્તર અને ખાસ કે મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ હોવાના કારણે આગામી દિવસોની અંદર ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાતની સાથે સાથે કહી શકાય કે ભારતના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જે અત્યારે વરસાદી છે એ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ અમુક વિસ્તારોમાં જેમાં ન્યૂ દિલ્હી આજુબાજુના વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તારમાં વરસાદ ખેંચાણો છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી. ગુજરાતની સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે હાલ પૂરતી જોવા મળી છે. જેમાં ગાંધીધામ છે, માંડવી છે, નડિયાદ છે, લખપત લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. રેડ એલર્ટનું સિગ્નલ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. આ સાથે મિત્રો રેન અને ઠંડર વિશે વાત કરીએ તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ ઘાટાકરણનો વિસ્તાર છે ત્યાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે. પરંતુ એ ગુજરાતથી દૂર રહી છે. ગુજરાતથી 50 કિલોમીટરથી લઈને 100 કિલોમીટરના અંતરે દૂર રહી છે. જો આ વરસાદી સિસ્ટમ મિત્રો જો યુટર્ન લેશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે આજે પાણીમાં ડૂબતા છે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, મકાનો તણાતા છે એવા હવામાન સમાચાર છે. નવજીવન પણ અસ્તવ્યસ્ત થશે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહે છે. કારણ કે મિત્રો ગુજરાતના ઘણા બધા સમયના વિરામ બાદ ગુજરાતમાં છે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. સાતમના રોજ ગુજરાતમાં છે મિત્રો અતિશય ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ આઠમના દિવસે થોડોક ઓછો વરસાદ અને નોમના દિવસે પણ ઓછો વરસાદ. પરંતુ આજે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે અને ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે ગામડાઓમાં પણ હવે પાણીના ગરકાવ થવા લાગ્યા હોય એવા હવામાન સમાચાર છે. નદી નાળાઓ છલકાણા છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અને ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તાર બંનેમાં વધારો થશે ને ફરી ગુજરાતમાં મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ ગયું છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ આજે 18 તારીખ છે અને અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. જેમાં આજે વરસાદી વિરામ લેવાના હોય એ વિસ્તાર હું તમને જણાવી દઉં તો આજે ખાસ દાહોદ, મહીસાગર, આ સાથે સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા અને આણંદ લાગુના વિસ્તારની અંદર વરસાદ ખેંચાણો છે એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો સૌથી વધારે વરસાદ આજે પડવાનો હોય તો એ છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર લાગુના વિસ્તારના દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળશે. પરંતુ 19 તારીખના રોજ ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો
એલર્ટનું સિગ્નલ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, જેમાં તમામ વિસ્તારોની અંદર છે આજે હળવાથી મધ્યમ વરસાદ. તો પાછા અહીંયા તમે ખાસ નોંધી શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ છે. ગુજરાતના ઘણા બધા ભાગોના છોતરા કાઢી નાખે હવામાન સમાચાર છે. 20 તારીખના રોજ ફરી આજે અમદાવાદની સાથે કહી શકીએ ભાવનગર છે, ભાવનગર અમરેલી લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. આ સાથે 21 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં તો વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ સામાન્યથી હળવા વરસાદની છે સંભાવના છે. 22 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની ઘટ છે જોવા મળશે. ફરી ગુજરાતમાં છે એ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આ સાથે 23 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો, ખાસ ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો નકશા સામે આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, પરંતુ જે રીતે ત્યાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે એને જોતાં એવું કહી શકાય કે આગામી દિવસોમાં છે એ ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે હવાના ભારે પવનો છે ફૂંકાઈ શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો માત્ર ગુજરાતમાં 20 અને 21 તારીખના સમયગાળા દરમિયાન જ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થઈ શકે છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ અચાનક જ ગુજરાતમાં એવી પ્રચલન બનશે કે જેના કારણે ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રેડ એલર્ટના સિગ્નલના કારણે ગુજરાતમાં મિત્રો ઘણા બધા વિસ્તારો છે એ પાણીમાં ડૂબતા છે. નક્કી ગુજરાતના ઘણા બધા ભાગો છે એ સાફ થવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો કેવું થોડું કઠિન છે કે કઈ રીતે વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોને અસર કરશે, પરંતુ ખરેખર ગુજરાતના ઘણા બધા ભાગો છે હવે પાણીમાં ડૂબતા છે. ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થવાનું છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ અત્યારે સંભાવના રહેવા આવી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો 24 તારીખ પછી વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે. આ સાથે મિત્રો 25-26 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, જે રીતે નકશા જાહેર થયા છે કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે પૂર્વ ભારતના ભાગોને ધમરોળી શકે છે અને ગુજરાત નજીક પહોંચતા એને સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધીનો સમયગાળો લાગશે. તો હજુ પણ આ મઘા નક્ષત્રના દરમિયાન મિત્રો ગુજરાતમાં માત્ર હવે આગામી 7 દિવસ છે ગુજરાત માટે અતિશય ભારે સાબિત થશે. ત્યાર પછી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતાં ફરી એકવાર મિત્રો ગુજરાતવાસીઓ છે વરસાદની રાહ જોઈને બેસી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવે પછી ધોધમાર વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ નોંધાઈ શકે છે. અને મિત્રો ખાસ હવે વાત એ છે કે 19, 20 અને 21, 22 આ 3 થી 4 દિવસ એવા અત્યંત ભારે રહેશે, જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ